હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે, ત્યારે દાઉદી વોરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબની સૂચનાથી વિવિધ રાજ્યો અને શહેરોમાં રાહદારીઓ માટે છાશ, લીંબુ શરબત અને સિકંજીનું વિતરણ સેવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। ત્યારે તે અંતર્ગત વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં મેલડી માતાના મંદિર સામે દાઉદી વોરા સમાજ દ્વારા કોઈ પણ જાતના ભેદભાવ વગર છાશ, લીંબુ, સિકંજી અને શરબત વિતરણનો સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દાઉદી વોરા સમાજ દ્વારા અઠવાડિયામાં 2 વખત આવા સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ અને સ્થાનિક લોકોએ લાભ લઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવતા ભક્તોએ પણ છાશ વિતરણ કાર્યક્રમનો લાભ લઈ દાઉદી વોરા સમાજની સેવાભાવી કામગીરીને બિરદાવી હતી। આ પ્રસંગે દાઉદી વોરા સમાજના અગ્રણી અઝીઝભાઈ કેમ્પવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ રૂઝે બરાબર। પ્રોગ્રામ શું છે આજે? આજે જે મંદિરના રવિવાર ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે પૂરા શહેરમાં અને ઇન્ડિયામાં અને છોટા દાઉદી વોરા સમાજ તરફથી સમગ્ર વિશ્વમાં આજે ખાસ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આ કોના તરફથી છે? શહીદના સાહેબ તરફથી દાઉદી વોરા સમાજ એટલે સમગ્ર દેશભરમાં ચાલી રહ્યું છે। પૂરા દેશમાં આ પ્રોગ્રામ રોજે રોજ ચાલી રહ્યો છે। એટલે સૈયદના સાહેબની સૂચનાથી થઈ છે। શહીદના સાહેબનો આદેશ છે કે જે એમના ગરમીનો પ્રકોપ પૂરા દેશમાં ચાલી રહ્યો તો સમાજ દ્વારા છાશ અને લીંબુ શરબત સિકંજીનું વિતરણ કરવામાં આવે। આપનું નામ? અજીત કેમ્પવાલા, PRO ઝોનલ કોર્ડિનેટર।